એક સમાચાર જોઈએ ગીર સોમનાથ જિલ્લાથી। ગીર સોમનાથ મંદિર નજીકના કોરિડોર પ્રોજેક્ટને લઈ વિવાદમાં હવે મહિલાઓ પણ મેદાનમાં ઉતરી છે। સ્થાનિક મહિલાઓ કોરિડોર હાય હાયના નારા સાથે રસ્તા પર ઉતરી ભારે વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે કોરિડોરના નામે સરકારી અધિકારીઓ તેમના ઘરના ડોક્યુમેન્ટ્સ માંગી દબાણ બનાવી રહ્યા છે। આ કારણે મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તેમના દ્વારા આ પગલાંની ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો છે અને તેઓએ સરકાર સમક્ષ ન્યાયની માંગ પણ ઉઠાવી છે। પ્રદર્શન દરમિયાન મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ કિંમતે પોતાનું ઘર છોડવા તૈયાર નથી અને આ વિકાસના નામે અન્યાય સહન કરવો પડતો હોય તો તેઓ એ ડરથી ડરતા નથી। હું મનીષા પ્રદીપભાઈ ચાવડા બોલું છું। અમારે કોરિડોર પ્રભાસ પાટણમાં અમે રહીએ છીએ, સોમનાથની સાનિધ્યમાં રહીએ છીએ। અમારે કોરિડોર બનાવવો નથી। અમે તમે સોમનાથમાં જ્યાં જગ્યા છે તમે તમારી જગ્યામાં બનાવો, અમારે કોરિડોર જોતો નથી। અમે અમારા વિસ્તારમાં બરાબર છે। અમારા આટલી મહિલાઓ બધી અહીંયાથી ગરીબ પરિસ્થિતિમાં બધી ઓલા છે। અમે કોઈ મકાન કે જમીન લઈ શકતા જેવું છે નહીં એમ કે એ પરિસ્થિતિ કોઈની છે જ નહીં કે કોઈ જમીન લઈ શકે એમ કે અમારે કોરિડોર બનાવવો જ નથી, અમારે જોતું જ નથી કઈ પણ। મજૂર વર્ગ રહી છે, થોડા 50 ને બોલાવે છે ને 60 ને બોલાવે છે, અડધો વિસ્તાર આવો ને અડધો વિસ્તાર પછી આવો ને, તો એ બધું શું છે? બધી ધાક ધમકી આપે છે, અમારે માંગે છે, પાન કાર્ડ, એકાઉન્ટ નંબર બધી માંગે છે અમારી પાસે, ખાતા નંબર અમારી પાસે કઈ છે જ નહીં। અમારી પાસે કઈ હોય તો અમે કેમ આપીએ?